સરસોદા શાક બનાવવા માટે સૌથી પહેલા સરસોની ભાજી, પાલકની ભાજી, મેથી, કોથમીર આ બધી જ ભાજીને બરાબર બોઇલ કરીને એક પાણી તૈયાર કરીશું. પાણીમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને વઘાર માટે તેલ અને બટરને મિક્સ કરીશું. જીરું, હિંગ અને ઝીણું સમારેલું લીલું લસણ અને આદુ ઉમેરીને વઘાર કરીશું. લીલી ડુંગળી, ટામેટા અને બધો જ મસાલો એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલું આ પાણી એડ કરીશું. થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું અને એક વઘાર ઉપરથી પણ કરીશું, જેના માટે બટર, થોડી હિંગ અને સૂકું લાલ મરચું સાથે આદુ અને લીલી સમારેલી મરચીના કટકા એડ કર્યા બાદ આ વઘાર ઉપરથી એડ કરીશું. તો તૈયાર છે આપણું સરસોદા શાક.